થોડુંક આમ જો ઉતાવળું વગાડો તો ભાઈ મજા આવે તમે હાવ રાકા થઈ ગયા હો કે હાજે ન ખાધું અરે પ્રધાન એ ગણી ખમા બાપુ ને આપણા રાજ્યની અંદર કેવી રીતના ચાલી રહ્યો છે હું કેવી રીતે હાલે હું હજુ હમણાં નવો મુકાણો આપણા રાજ્યની અંદર કેવી રીતના ચાલી રહ્યો છે હું હજુ નવો મુકાણો મને કાંઈ ખબર નથી કેવી રીતે હાલતું હોય આપ ચડી ગયો ભૂલી બહુ જવું બોલો આપણા રાજ્યની અંદર કેવી રીતના ચાલી રહ્યો છે અરે મહારાજા તમારી જેવા રાજા હોય અને મારી જો આમ જો હડીખમ પ્રધાન હોય ને ત્યાં રાજમાં આમ જો કાંઈ ખામી ન હોય સાચું કીધું અરે પ્રધાનજી જૂઠો હું કા આપણા રાજ્યની ચોકીદારી કરો કેવી કરું અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં આમ જો રજા સિવાય આ કોઈ ન હતો મારી રજા સિવાય આ કોઈથી શીખ ન ખવાય ઓહો હો વાહ ભૂરી મોટો પફો વાળીને ઈ હોત તો એ પ્રધાનજી કોણ પ્રધાન હું રાડ્યું નાખે એ હા હું રાડ્યું નાખે ક્યાં રાડ્યું નાખું તો પાણી ભરવા આવ્યા છે અત્યારે કઈ ભરવાનું નથી કા મારા આપો અત્યારે ભર નિંદ્રમાં સૂતા હોય પણ બાપુને પૂછી તો જો તમે હમણાં ખળખળ કરીને વ્યા જાઓ તે ભલે વ્યાજ આવે મારા આપો જાગી જાય તો એટલે દેકારો નહીં કર્યો પૂછી તો જો હે ગણી ખમા બાપુ ને હા પ્રધાન સમજો બે છોરીઓ આવી છે બે તને ઘુમરી મારી લઉં અરે પ્રધાનજી જી મહારાજા શું વાત કરી રહ્યો છો ઘુમરી મારો ને વાત કરો બીજું કાંઈ કહેતો નથી તમને બાપુ બે સાબકા રાખે જોઈએ પાછો એ બાપુ આમ નો હાલે પણ ક્યાં પણ હજુ પણ મારા જ નથી ઘુમરા એકલો એકલો મારું આમ સમજો કા પાણી ભરવા આવ્યા છે ને
હાલો આ પાડે ને એ મને જ ના પાડે પણ હું આ પાડું ને પણ તું મને ક્યાં હાથ કેમ અડાડે તે હું તમે આમ કઈ દૂધે ધોયેલા છો આમ સેટો ઉભો રહીને વાત કરાય એટલો પાયા અટતો આવે બાપુ આજે જીકડ્યો તો આજે સુધરતો નથી એમાં તા કવડે હે તેના ડાકડું ફેરીને આવ્યો ને એવું લાગે બોલો લઈ લે તારું ભાઠો આખું કા નડે હે તો જો કે 5 મિનિટ બધાને આનંદ થાય પાણીનું પાત્ર કહેવાય ઘડીક બધાને આનંદ થાય તો જે કોઈ મોજ આવે તો 5 પીતી નો આયા ગોર કરજો હાલો સરદ પૂનમની રાતડી એ ઓલો સાંડો સડોયા કા વન સરખી એ સરખી સાહેલડી અરે રે તો દળ ભરવાયો કરી દળ ભરવાયો કરી એ આ પ્રેમ ને વાસા હોત તો આખું જગત જોગી બની જાત આ મોઢા એ તો હળકી હિમાડે જાય અરે તું તો ભગવા પહેરીને ભૂતડા અને ખાલી એક આપણે 100 રૂપિયાથી 20 બોલ કરવાના છે તો પહેલો બોલ 100 રૂપિયાથી કોણ આપે છે આ તમારું નામ બોલી હા ફટાફટ ખાલી 100 રૂપિયાના આપણે 20 બોલ કરી દો એટલે વાહ હા અને જે કોઈ 5-25 રૂપિયો આવશે એ અમારે ભેંજાળ રામા મંડળની અંદર વપરાશ મારવાલા ગાયોને નીણ માટે છે કૂતરાને લાડવા છે કોઈ બટુક ભોજન છે આવો તમારા આ રૂપિયો લેખે વપરાશ કોઈ અલેખ નથી જવાનો અને તમારા જેવાના સાથ સહકારથી ભગવાનનું જોરદાર મંદિર બનાવેલું છે હા એટલે તમારો રૂપિયો લેખે છે કોઈ અલેખ નથી જવાનો હા અમારે જગાભાઈ તરફથી પણ 100 રૂપિયા આપે છે જગાભાઈ બાવળિયા વાહ ભાઈ વાહ એ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં બેનો ઘણા બેઠા છે બેનો ને બોલા ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં ઓલે લીલા લે લીલા લે લીલા હરણો યાદ મે હાલા તેરવા યાદ જાણ્યા આ બોધા એ હો ફટાફટ બોલી નાખો એટલે આપણે હા Oh
અમારે હરજી દાદા બાવળિયા અમારે બે બહેનોને 100 રૂપિયા ઇનામ રૂપે આપે છે હો વાહ બે વાહ આ મોજ આ મોજ તો તમને જોયા તા વાલા વાલા પનો પાર તો એ દિલે રાત ચારો બિયાર કાન રાતા વાલા જરા હર તો બના બોલેલા ને બાર અરે આગે યુના જરા રૂપિયા રામ ભરોસે આવે છે 100 રૂપિયા ઘનશ્યામભાઈ તરફથી આવે છે વાહ ભાઈ વાહ આ ડાયરાની મોજ હા હાલો એ ડોલી મેરી ભર દે હો બગદાણા વાલે ભર દે ડોલી મેરી ભર દે જો સતુરભાઈ જો ડોલી મેરી ભર દે હો રણુદા વાલે એ બેડા પાર કર દે હો રણુદા વાલે
નજર નજર કરજે હોરણુલા વાલે નજર નજર કરજે હોરણુલા વાલે અરે વાહ ઘણા ઘણા રજવાડા જોયા ઘણા રાજ જોયા પણ ક્યાંય મેળ આવતો નથી તો લાવ આ કોઈ પાદરની પાણી ભરે છે ધજાળાના મહેમાન 100 રૂપિયા રામ ભરોસે આવે છે તો એમને પૂછી જોઉં કે આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે હાલો અરે આવી બાંધણની પાણી હાલી તો શું મારી બે આવા કયા રે નાગર ને કોની નો રાગવી રે એવા નગરના પૂછનારા તમે મારા હા બેના ધીરે હો નગરના પૂછનારા તમે મારા એવા પિંગલ ગાડી નગરી લે પડિયાર રાજવી હો એવા પિંગલ ગાડી નગરી લે પડિયાર રાજવી હો અરે વાહ મારી બેન શું તમે આ બોલી રહ્યા છો હા ગોરદાદા સામે નગરી દેખાય એ પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે બહુ સારું બેન તમે પાણી ભરી ઘરે જાઓ તમારા સાસુ રાજ હોતા છે હું રાજના દરબારમાં જાઉં બહુ સારું આજ આવા હરખા ભરેલા પંડિતાલિયા રે આયા પિંગલ ઘણો આજ હરખા ભરેલા પંડિતાલિયા રે લાવ
લાવ કોક ચોકીદાર અહીં ચોકી કરે છે તો પૂછું કે કયા નગરને કોણ રાજા રાજ કરે છે. ઓય, શું હે તમે કોણ? જનાવર આવીને તરત પૂછો કોણ. જનાવર ન લાગતું, માણા જેવું લાગે એટલે પૂછું છું તું કોણ છો? જનાવર કહું છું કોણ છો. એટલે હાથું કે ને ભલામણા. તમારે કામ શું ઈ કયો ને. એ ચોથી આયા આમથી ને આવ્યો ઓકળામાંથી. ઘેરથી આયા ઘરેથી આવ્યો હોય ક્યાં આવ્યો તમે બેન રાખો. ક્યાંથી આયા જગદીશભાઈ ના ઘરેથી આયા. સારું હવે હું શું કહું છું? હા બોલો. આપણે કોણ આય? હું રાજનો પ્રધાનજી છું. પ્રધાન હા કહું રહ્યો કે બાપુનો પાળેલો ગુજર્યો. જો આ ગોરદાદા બાપુનો ડાયમંડ છું ડાયમંડ. એ તો બધાને ખબર પડે. ડાયમંડ હીરો. કયા નગર છે અને કોણ રાજા રાજ કરે? ક્યાં દાદા હા. તમે મને આવતા હતા એટલું બધું પૂછી લીધું હા. તો તમે કોણ? અરે હું દાદા છું. એ દાદા તારા ઘરનો એક ડીકા બેગમ રહા કાંડે કે બારો. અરે તારે સમજો જે હા કાઢો એ કાઢ નાખ, બાકી તારો દાદા, હા. તારો દાદાનો દાદા, હા. તારી 100 હાથ પેઢીનો દાદા. મારો દાદા હા. મારા બાપનો દાદા હા. મારી હાથ પેઢીનો દાદા. હા. તો મારી પેઢીમાં કીધી લીટું તાણી ગયો બાપા. તારે સમજ્યા ફેરજો. તો ગોર દાદા. ઓ માય ગોડ હા. ગોર દાદા છો. હા. ઓલા ગોરાણી માના. હા, ઈ ના. આ તો શું કરે હા? શું કરે મજા કરે. લાવો નંબર. લે તારે શું કરો? કમકાવવાનું. ભાઈ નથી જોતો તારો નંબર પણ મેં ક્યાં પણ લીધો હજુ. આપ્યો નંબર બાપુએ? કેટલો આપ્યો? 99 આપ્યો કે 92 આપ્યો? યા દાદા હા. એટલી વાત કરો ને તમે મારે મેં કીધું આમ બોયલા ફેર થઈ જાય થોડું. તારે વિચાર કરવો જોઈએ ને કે હું શું બોલું શું ના બોલું એમ. હાલો અહીંયા હરખું બોલીશ બસ. તારા બાપુને પૂછતો હોય કે દાદા આયા હે હા. અને અંદર આવીને રજા માંગે છે. પણ મારા બાપુ રહ્યા હતા ભર નીંદરમાં સૂતા હોય. તારા બાપુને કે શું કહું કે એક દાદા આયા છે હા અને રજા માંગે છે અંદર આવવાની. હે મારે પણ એમનું હાલડું ગાવું પડે તારે એમ નો જાગી. તમારે ફાવે ઈ ગાવ. હે આઈ તો જગાડો હો. અરે જાગો જાગો જાગો. અરે સંજીયા તું આવ્યો સાહેબ. સંજીયા તું આવ્યો સાહેબ. અને હોલો 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 હોલો. પણ તમને જગાડતો તો પણ હોલો હોલો હોલો. આહા એ હે આહા આહા. ભાઈ શાંતિ રાખને ઘડી. આહા હે બાપુ વાગી બે જાવ તમે. હોલો 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 હોલો. હવે નો બોલો. હા બાપુ આમ તો નો બોલો. મારા બાપ નામ નો બોલો આમ તો બે જાવ તમે હાલો. એ ઘણી ખમા બાપુ ને ઘણી ખમા. અરે બોલ પ્રધાનજી. બોલું છું પણ તમે બોલવા જે તાર બોલો ને. શું થાય એમને લેવલ ના આવતું. તમે બોલવા દો ને તો હું બોલું જ છું. અરે બોલ પ્રધાન. સમજો ઇલિયા પણ કોક ગોર દાદા અંદર આવીને રજા માંગે છે. જો તમે કહેતા હોય તો આવવા દો. અરે પ્રધાનજી. જી મહારાજા. રાજ ના આવે તો રાજી ખુશી અંદર આવજો. અને નહીં આવે તો શું કરી લીધો? પણ મેં ખાલી કીધું પણ
રાતનો કાઢજો તમે આવતા જો હાલો આમ આવો કાં શું કીધું એટલે તમે આતા સુધી સાંભળતા ને શું કીધું ઈ મેં તો ફટાકડાનો અવાજ સાંભળ્યો હા તારી દિવાળી હાલે હે ને મને હુલે ધક્કા મારા તમે આંકા ઉભા રહ્યો રાજના છો જોઈ લે ને કાઈ નક્કી ન કહેવાય મને ઘરે સીધા એવું લાગે ઘરેથી નહીં આવી ને રાતમાંથી નહીં આવી અમને નક્કી ન હોય અમારો પહેરવેશ તો એક છે ને એવું હે હા કહી દે રાતના છે ને તાજે તાજા એ બાપુ બાપુ પણ કહું છું તમને હું તમને મારા ઉપર ભરોસો નહીં કે ભલા મોરી એ રાખો રાખો તમે વગાડશો નહીં રાજના છે તમે પેલા બે જાવ હેઠા બે જાવ હાલો તમને વાત કરું અરે પ્રધાનજી એકા કુંડળ ભાઈરા ગીરી એવું જ નથી દિશા મૂકી દઉં રાજ રાજના છે અરે હા પ્રધાન હા રાતના તો રાજકૃષ્ણ ની અંદર આવવા દે આવા દો હાલો હે ગોરદાદા હા કીધું કીધું હા શું કીધું રાજના હોય ને હા તો રાજી ખુશી થવા દો એવું કીધું હા અને આવો રાજી ખુશી થી હા. જો હા સમજો હા બોલવાનું થોડીક ધ્યાન રાખજો કાં હું કેમ એવું થયું મારા બાપને સોય નીકળી તો થઈ ગયો તારી મારે શું અને મારી ચાની કે લીખી છે તાર બાપુ કહે આવો રાજી ખુશી થી બોલવાનું ધ્યાન રાખજો હાલો બાપા આગળ લેજો બાપુ આ ગોરદેવ જો ગોરદેવ આ મારા બાપુ જો હરિ આજ પડિયારના જય નારાયણ અરે હા ગોરદેવ આપણા ચરણો ઉપર રાજા પટિયારના પ્રણામ નમન કરે છે અરે પ્રધાન આયુષ્યમાન ભવ અરે હા ગોરદેવ કઈ તરફથી આવી રહ્યા છો ને કઈ તરફ જઈ રહ્યા છો અરે મહારાજ આપ તમે ધ્યાનથી સાંભળો હું વાત કરું કે મારવાડની અંદર એક નગર છે નગરનું નામ પોકણગઢ રાજ છે પોકણગઢના રાજા અજમલજી મહારાજ કહેવાય છે એમની દીકરી સગુણાનો વિશાલ કરવા માટે લીલુડું નાળિયો લઈને નીકળ્યો છું મહારાજ અને આપના રાજ રજવાડા પિંગલગઢ સુધી પહોંચ્યો છું અને જો મહારાજ આપને પુત્ર હોય તો આપ મને દેખાડો તો હાલ વિશાલ કરી તરફ પોકણગઢ પાછું જ આવું છે મહારાજ અરે નહીં નહીં ગોરદેવ પોકરણગઢના રાજા અજમલે તો હિન્દુ રીતે ઘર ચાલે છે એ ટકોનો સિમ્બોલ કદીને સ્વીકારાય નહીં શિકાર નીકળો હાલો નીકળો પોસા પૈકી એવું નીકળો લે પણ તું ચા કરતા કેટલી બહુ ગરમ કેટલી ગરમ જ હોય હે તો એવું ગમે આ જોઈજો તમે કેટલી ગરમ જ હશે ચા ને ગરમ હોય અહીં કે તને એક વાત કહું હા સુનાવો હાલો તારા બાપુ તને પૈસા કેટલા આપે મને આપે અહીંયા કણે કઈક 75 રૂપિયા હાલ નું 3 રૂપિયા આપીશ હે હા હાસુ હા હું લેવો આવું જ કામ કરવાનું શું આવું ક્લેમ ક્લેમ આ આવું આગળ પકડે આપણને ન ફાવે આ તો તારા બાપુને કહી દે તો કહું કે ગોરદેવ એકવાર અંદર આવેલી રજા માંગે છે મહારાજ જો તમે આવો ને તો મારી નોકરી જાય અહીંથી હા બરોબર એટલે આવવાનું થતું નથી મારી ભેગો આવતો રહેજો તને કાઢી નાખે તો બસ મને નથી આવું પીકડી આપણને ન આવડે આવડે ઈ તારે ત્યાં બોલવાનું હોય તારે થાળી જ ખખડાવવાની હોય તમને હું માગો વાળો લાગુ હારું તારા બાપુને કે હા એક વખત અંદર આવવા દો અને જો કદાચ નહીં આવવા દે તો આપલી પિંગલગઢ નગરી ઉપર સડી અને એથી પડીલ પ્રપંચનું પાપ કરીશ કરો ને મારા બાપનું શું થાય કરો આખું પ્રાપ તમારા પિંગલગઢ નગરી શિરે રહેશે અમારે એમને કઈ ફેર ન પડે જો બેઠા હે ને કે ગોરદેવ કાળો કકળાટ કરે છે હે હા કાળો કાળો એટલે શું કામ હાલો કહો હાલો હાય એ ઘણી ખમા બાપુ ની અરે બોલ પ્રધાન એકદમ આવાઈ ગયો ને એવે નકર રમણ ભમણ કિન નાખશે હમણાં અહીંયા આપણે અરે પ્રધાન હો એને રાજકૃષ્ણ ની અંદર આવવા દે આવા દો ને એ ગો દાદા કીધું હો યાર હા બા ભૂંગળો અરે યાર ભૂતી આપની કોઈ વાત વગાડવા કોઈ આપની વાત વધારવા આવ્યો નથી મહારાજ આપ કાંદ દીકરી લેશો ને તો જ વેરનું સમાવત થશે અને કાંદ દીકરી દેશો ને તો જ આનો તમારે વેર સમાવત થશે નકર મહારાજ આનો ઉકેલ લઈ આવે અને મહારાજ તમારા વેર મળશે નહીં માટે
જ્યારે તમે પિંગળગઢથી પોકરણગઢ તરફ આવશો ત્યારે તમને ને પોકરણગઢના રાજા અજમલજી મહારાજને બંને ભેગા કરી અને આપના વેરનું સમાવત હું જરૂર કરાવ્યું છે. અરે પ્રધાનજી, હા રાજમાંથી કોને બોલાવો? કોણ કુંવર? તમે આમ હા કોઈ કયો મને ડાયરેક્ટ કુંવર બોલાવો. આ ક્યાં આપણે હે કુંવર ત્યાં ન હોય તમારો જવા દે રાજા ને લાગી જાય હો હેજ થઈ ગઈ હવે. રાજમાંથી કોને બોલાવો? આ હવારમાં જગાતું નથી પૈસી શું હે? ઓ એ હો હું બોલાવાનું કીધું? રાજમાંથી કોને બોલાવો? તમારો કે મારો? પણ તમારે મારે ક્યાં હે? એલા મારે નથી પણ આ થાકતા જ નહીં હોય નો થાકે હું યો બોલે દે હમણાં આવશે ને કે મારો સંપલ વગેરેનો જો બેદો આયા રાજમાંથી કોને બોલાવો? બોલાવું છું આમ હળવળ બોલાવું કે આમ સલતી બોલાવું? રાજમાંથી કોને બોલાવો? બોલાવું છું એટલે બોલાવું પણ બાપુ ન બોલું મારા બાપના હાલો ઉસ્તાદ હે આજે પ્રધાન બોલાવે મતલબ આવો જોડે હે આજે પ્રધાન બોલાવે મતલબ આવો જોડે હે આવજો રાજને દરબાર આવજો રાજને દરબાર હે આજે પ્રધાન બોલાવે મતલબ આવો જોડે લો ગાઈ દે જા બોલાવે મતલબ હરિયારે અરે બધાને જયારે બોલાવવાનું કારણ અને કેવો માવો ખાઈ લો હું અત્યારે બોલાવવાનું કારણ ક્યાં હું દાદા આપી ગયા આમ જોવા ખરા હું એટલો ટેકો હું કોઈ ના આપતો બોલો પોકરણ કરતી ગોળ દેવા બાપુને જેમ આવે બોલો હું મારી સામું જોવો પપ્પાને કામ પડ્યા મન ના પડ્યા હાલો પપ્પા કઈ
અરે પિતાશ્રી જો બાપા. અત્યારે બોલાવવાનું કારણ ભાઈ આયો જો કુંવર હે એમ નો મરાય હા એમ મરાય એમ નો મરાય હા બસ જો આમ બસ રેડી હવે રેડી વેરી ગુડ ઇનામ આપવાનું હવે બસ લ્યો હવે નહીં ભલા મરી અરે હા રાજમાં બોલાવવાનું એટલું જ કારણ છે કે પોકરણ કરતે ગોદ્યા ટકોરની શ્રીફળ તમારે દિલવાનું છે. અરે નહીં નહીં પિતાશ્રી આપણે આના અધન હાર્યા 20 વર્ષથી વેચાવ્યા છીએ એટલું નહીં 22 વર્ષના બોલાશે માટે આ કદાચ નહીં સ્વીકારાય. અરે હા કુંવર એ રાજના ખાતર ટકોરની શ્રીફળ તમારે ઝીલવું પડશે. જીલી લેના મારો ભાઈ આ પૂછ અમુક ને પૂછ હજુ કોઈનો વારો ના આવ્યો હજુ મારો જ નથી આવ્યો જીલી લ્યો પ્રધાનજી હા જી આ કુંવર તો તમને શું નરસ નુણિયો લાગે છે એટલે આ બાપુનો કુંવર તો બાપુ મારે ક્યાં હે મને નો ખબર હોય, મારે પૂછ્યું. બાપુ નો જ છે ને કુંવર કારણ કે અમારે તો? અમારે દીકરી દેવાની છે. તમારે શું દીપડો દેવો હે અમારે દીકરો જ દેવાનો કે દીપડો નથી દેવાનો હે પ્રધાનજી હા સાચી માં હાથ થોડો કામ વાંકો રાખે ઈ થોડો કેમ થઈ ગયો હે હે હમણાં મેં મોટરસાઇકલ માં થોડા કામ કાઢ્યા હતા ને એટલે એવું હે હા રોઈ તો બધું ઠીક છે. હે પ્રધાનજી હા આ શું શું હે એ મને ન ખબર પડે તો છે એટલે કીધું જો શું લાગે એટલે મને ન તમે જોઈ લો ને તમને મને કઈ દેખાતું નથી નંબર આવી ગયા ઈ દેખાય જો તે કાંઈ છે નહીં લો ને કાઢી લો આપણે કેવું નથી કાઢ લો હવે કાઢી લીધો કાઢ લીધો ને. હા હારું કહી દો તમારે મારા તને કુંવર ગમી ગયા. જો ગાંડાવ તમે ગમી ગયા એમે કોઈને ગમતા જ નથી હે ઘણી ખમા બાપુ ઘણી ખમા અરે બોલ પ્રધાન. આ ગોડ દાદા દીકો ગમી ગયો અરે હા પ્રધાન હા તો ગોરદેવને કહેજો હા કે લીલોડા નાળિયેર દિલાવે. હેલો ગોરદા હા લીલુડા નાળિયેર જીલાઈ દ્યો લઈ લો તલવાર. હું લઈ લઉં હા હાલો લઈ લીધી જમણો પગનો મોજો કાઢીને હુંગાડતો હતો મને નહીં સાઈડમાં ઉતારો થાળી ચાલો બે હાથ ભેગા કરો વિઘ્ન કાર્ય સબર બ્રહ્મા વિષ્ણુ મહાવતી પ્રભુતુ એવા લીલોડા હે નાલિયાના પરતાપ તમે રે દીલો આઈ
સોનેરી નાળિયેર જીલો કુંવર મારા સોનેરી નાળિયેર જીલો રે મારા પિતા જુલાવે એમ જીલો કુંવર મારા પિતા જુલાવે એમ જીલો રે તારા પિતાને હરખનો માયા લડકવાયા પિતાને હરખનો માયા રે તારા પિતાના માન તમે રાજા લડકવાયા પિતાના માન તમે રાજા રે સોનેરી નાળિયેર જીલો વીરા મારા સોનેરી નાળિયેર જીલો રે એ પરધન જીલાવે એમ જીલો વીરા મારા પરધન જીલાવે એમ જીલો રે આવા પરધનને હરખનો માયો વીરા મારા પરધનને હરખનો માયો રે આવા પરધનના માન તમે રાખ્યા વીરા મારા પરધનના માન તમે રાખ્યા રે હાલો હવે કહેજો તમારા નહીં કે નાળિયેર જીલાઈ દીધા અરે હા કર દેવો હા સાતો સાત મુહૂર્ત પણ જોતા જાઓ જોવા પડશે આલિયાવા પેલા રે જુગના રે પાના ફેરવે રે એ ઢોલાયાવા લગનના ભૂરા આજ પેલા રે પાના રે પાણી ફેરવે રે
મહારાજને કહો ત્રીજા યુગની અંદર પાના જોયા લગ્ન મુહૂર્ત આવી ગયા 7 અને રૂડા સોમવાર છે અરે આ ગોરદેવ તો સાદો સાદ કંકોત્રા પણ લખતા જાવ કેસર સાટી આજ લખ વિકંકોત્રી તમારા મહારાજને કહો કે ગોરદેવ તમામ વિધિ કરી અને હવે જવાની રજા માંગે છે. ગોરદેવ અહીંયા જવાની રજા માંગે છે. અરે પ્રધાનજી
રાજમાંથી ગોદાનો સારી દક્ષિણા આપી અને વિદાય આપો. કા દક્ષિણા લાવો નીકળો હાલો રાજમાં લઈ જજો હમણાં. એવું એવા હરખના ભરેલા પંડિતાલિયા રે આયા બોકણ ગઢની માઈ રે એવા હરખના ભરેલા પંડિતાલિયા રે અરે પ્રધાન, અરે આ મહારાજ, ભૂદેવ કેમ ન આયા? અરે આ મહારાજ આવતા જ જણાય છે. અરે જય નારાયણ મહારાજ, જય નારાયણ. જય નારાયણ ભૂદેવ. અરે મહારાજ, તમે કીધું તું એ પ્રમાણે તમામ કામ કરી અને હું પાછો તરફ આવ્યો છું અને હાલ સમણાબાનું વૈશાલ પણ કરીને આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ, હા મહારાજ. કયા રાજમાં શિકાર્યું? અરે મહારાજ, ઘણા રાજ જોયા, ઘણા રજવાડા ફર્યો, પણ ક્યાંય મંગળી મૃત્યુ મને મળ્યો નહીં. જ્યાં જ્યાં રાજ સારા હોય ત્યાં પણ કુંવરમાં કઈ લેવાનું ન હોય, અને જ્યાં પણ કુંવર સારા હોય ત્યાં રાજપાટ ભાંગીને ભૂકો થઈ ગયેલા હોય. અરે મહારાજ, પછી મને અંતરની વેદના મેં છું કે જો આજે હું બ્રાહ્મણનું સંતાન બની અને નિરાશ થઈને જો પાછો જઈશ તો રાજા અજમલ એમ થાય છે કે અરે ગોદેવ, આજ નિરાશ થઈને તમે પાછા આયા એટલે મહારાજ તમે મને ક્ષમા કરજો. કારણ કે જેવા બેની સગુણના લેખ, કારણ કે લેખમાં કોઈ મેઘ મારી શકે નહીં મહારાજ. તમે મને પિંગલગઢ ના પાડી હતી મહારાજ, સદા મારે પિંગલગઢ જવું પડ્યું અને રાજા પઢિયારના કુંવર પ્રતાપસિંહ સાથે આજ સગુણા બાનું વિશાલ કરી અને તરફ પોકણગઢ આવ્યો છું મહારાજ. ઘડિયા તોરણ ને ઘડિયા લગ્ન લીધા છે મહારાજ, સાથે મને રૂડો છો બહાર આવ્યો છે મહારાજ. તો હવે મહારાજ સાપતા સામાન્ય તૈયારી કરી અને આપણે લીલુડા માંડવા રોકો. રોકી દો, હાલો માંડવા હાલો. હે આજ માતું સારી બોલાવે કુંવારી આવજો રે. હે આવજો રાજને દરબાર રાજમાં પૈડા તમારા માતું સારી બોલાવે કુંવારી આવજો રે.
અત્યારે રાજ દરબાર બોલાવાનું કારણ માતા? અરે બેટા હાલ ઘડીએ લગન લીધા છે. અરે બહુ સારું. હાલ એ હોનની નાલિયા જિલ્લો બેની મારા આવા હોનની નાલિયા જિલ્લો ને અરે ગોતવના બોલ્યા ગોતવના જિલ્લાયા જિલ્લો બેની મારા આવા ગોતવના જિલ્લાયા જિલ્લો ને સોનેરી નાળિયેર જીલો બેટા મારા, સોનેરી નાળિયેર જીલો રે. તમારા પિતા જ લાવે એમ જીલો બેટા મારા, પિતા જ લાવે એમ જીલો રે. સોનેરી નારિયેળ ઝીલો સગુણા બેટા, સોનેરી નારિયેળ ઝીલો ને માતાજી લાવે ઝીલો બેટા મારા, માતાજી લાવે એમ ઝીલો ને માતાના માન તમે રાખ્યા ગુણા બેટા, માતાના માન તમે રાખ્યા રે. માતાને હરખનો માય બેટા મારા, માતાને હરખનો માયા રે. અરે પિંગલા બોલા પિંગલા ઘાટની આયા નાળિયો પિંગલા ઘાટની આયા રે. અરે બધા બોલા પડિયાર રાજાએ બોલાયા નાળિયો પડિયાર રાજાએ બોલા રે. હાલો હવે પ્રધાનજી હા ગોરદેવ. હવે હવે ને બધું હરખું કિન્યા ગોવા જાન હે ને બેન્ડ બાજા આવી ગયા હમણાં આવતી લાગે એવું લાગ્યું મને બધું તૈયાર જ છે આ. એવું હમણાં અડધે પગી છે હમણાં બેન્ડ બાજા વાગતા આવા ઢોલ વાગે હે